છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ગટરોનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે, જેને લઈ નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ જેતપુર ગામનો વહીવટ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. મળતી વિગત અનુસાર પાવી જેતપુરના તીનબત્તી વિસ્તારથી બેડા ફળિયા તરફ જવાના માર્ગ પર જેતપુર ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ ડ્રેનેજ લાઇન છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહી છે, જેને લઈ ગંદુ પાણી રોડ પર આવી જાય છે અને ત્યાંના રહીશો ખૂબ જ દુર્ગંધનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ તેવા અનેકો સવાલ નગરના રહીશોને સતાવી રહ્યા છે. રિપોર્ટર ફારૂક ખત્રી, પાવી જેતપુર. 15-20 દિવસથી આ સમસ્યા રહેલી છે. આવતા જતા રાહદારીઓ માટે એટલા બધી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નહીં. અને આવતા જતા રાહદારીઓને પાણીના છાંટા પણ એટલા બધા ઉભરાય છે. અને મસ્જિદમાં નમાઝ પઢવા માટે આવે છે એમને પણ એટલી તકલીફ થઈ રહેલી છે. છતાં પણ જે છે એ પંચાયત તરફથી એને કોઈ ધ્યાને લેવામાં આવતો, વારંવાર રજૂઆત કરવા છતાં પણ જેથી કરીને તાત્કાલિક એમ નિરાકરણ આવે એવી અમારી વિનંતી છે. નહીં હોય તો પછી અમારે કલેક્ટર સુધી એની એપ્લિકેશન પહોંચાડવી પડશે. હવે આપનું નામ? મારું નામ બિલાલભાઈ સુલેમાનભાઈ મફત.